તો જા નાર હે ને એના પ્લાસ્ટિક ની આવે અને બીજી ઓલી લાકડાની બધી આવે ને આપણે આ પ્લાસ્ટિક ને અમને વધારે ફાવે એટલે અમે પ્લાસ્ટિક ની ભરીને પીવરાવીએ એક જ વાર કે બે વાર હા આણી બે વાર હો એટલે રિયાન છૂટું થાવું તાણ પડે એવા થઈ ગયું હોય ને એટલે પીએ પણ જાય તોફાન ન કરે નકર તો બહુ ધંપાસાડા કરે એને ભાવે આઈસ કે વાહ કાંઈ કુછ નથી કરતી નકર બહુ કાંઈ કરે નવું નવું હોય ને થોડાક દી તાર બહુ કાંઈ કરે પછી ન કરે ના ઠંડી હોય ને એનાથી નહીં કે આ પીવરાવી દઈએ ને તો વધારે ફાયદો થાય ઠંડીમાં આમાં હે ને સાવે કે બટકા ભરે તો જરા કઈ પોસું પડે જાય બીજું કઈ થાય નહીં આ નાયરમાં હેલો દોસ્તો રામ રામ સીતારામ કેમ છો બધા આશા કરીએ કે બધા મજામાં હશો ને અમે કોઈ મજામાં હે તો જવું બેહુની તેલ પીવડાવવાનું કામ હાલે હા ને તારે ઓપરેશન નું કામ હાલતું લાગે ઘોડીનું એટલે મણી હોય પેલા હે ને ઈ આ બાજુમાં કેશવતન વાળી સાયકલ હમી કરાવતો તો એને કઈક બ્રેક ને ઓછું લાગતી હતી ને તે હમીયું કરાવતો હતો ને મણી કે ને થોડી વાર લાગી એટલે હું એવા હાટું સ્ટેન્ડ લઈને આવી હતી ઈ દાદા તું આવે ગો એટલે હવે પછી મારે જોઈએ એવી રીતનો વિડીયો તું ઉતાર દે એટલે ટેન્શન ન નકા પછી હું આમાં નાખે ને પછી ઉતારા તું હોય તો તું તારા અહીંથી ઉતારે એટલે વાંધો ન આવે ને એવી માં રહેવા દીજે જરાક તમારી પાસે કાલે હવારની જરૂર પડી હે ને હા હારું હાલ તો તાર પપ્પા બીજી ભીહ ની લઈને આવે ને ત્યાં સુધી અમે હે ને એને પપ્પા બોલીને જે આંત પેલા પિયન ગયો હોય એને બાંધવા જાય ને બીજી ની લઈને આવે એટલે મા દીકરો ત્યાં સુધી ત્યાં નેવર્યા હોય ત્યાં તેલ નું ગલેન્યું ને નરી રાખે ને ઉભી આ ઘોડી એટલે વાટ જોઈએ ને આ હે ને થાંભલામાં બાંધે ને ઉસી પીવરાવીએ ને એટલે હરખું પીએ લે ને મારા પાસે જે આ થાંભલો નકર પછી આ ઘોડીમાં પીવરાવવું પડે પણ ઘોડીમાં હે ને મોવું શું હરખું ન રહીએ એટલે આમાં હરખું મો રહી જાય એટલે આજ પીવરાવીએ અને જો ઓલી ભીહ બારોબાર કાઢી ભક્તાની અને લક્ષ્મણ દો હોય ને પેલો નંબર ઈ ગાભણ હે 7મો મહિનો હે એટલે એને નો પીવરાવીએ આ જે હમણાં તાજા વિયાણલ હે ને એને જ પીવરાવીએ ને એને જાતા તાર બાપુને હકવવી જો હે ઈ હે જરાક પગું ભરાય છે એટલે આ એ ખબર પડી ગઈ હોય ને એટલે આ એક જરાક પગ ભરાવે નકર તો હરખી બધી વયું આવે ને તબેલામાં તો હે ને આ બધી ઝીણકી જ લાગે બહાર નીકળે ને તો જ ઓલી થાય ખબર પડે હાલે એ તો થોડીક તોફાની કરી હાલ ભાઈ તું આવતો મને જવા દે હાકરું હોય તે હાકરું સોડે ને મોરિયું બાંધવ્યું પડે રિયો કે હું રેગો હે કે આ બધા જાય થોડે થોડે હે ને આની એક જ એ બધી ને એક જ આવી આની છે ને ખાહો પણ બહુ જ કરે એટલે ખાવામાં ઢોર વાંધો ન આવે માથે નાખું એ સૂટ થઈ જાય આગળ ને જો આવવામાં પગ ભરાવે જવામાં પાછું ન ભરાવે એને ખબર પડી જાય કે આ તેલ પીવરાય છે એવા હાટું આવવામાં પગ ભરાવે પછી જવામાં તો કઈ ઘા જાય દોડ્યું જાય હે ને હા આવવા ટાણે જ પગ ભરાવે ઓલી ત્રણ હેરખી હોય હા કાં પકડો એવું લાગે ટ્રોફી તે મારા માટે માં ટ્રોફી છે ટ્રોફી થી પણ બેસ્ટ હે આ હે ને મારે તો તબેલો હે મારી નોકરી છે હે ને અને આ હે ને અમે અઠવાડિયે
જયશ્રી તેલ, હા, દર અઠવાડિયે પીવરાવીએ. એટલે શનિવારના પીવરાવીએ ને તો બપોર પછી ઘેર હોય ને તે અમને થોડી ઘણી મદદ મળે જાય. એટલે વધારે સવારમાં પીવરાવીએ, પણ આજ સવારમાં ટાઈમ નતો ને તે બપોર પછી પીવરાવીએ. નકર સવારમાં પેલા નિર્ણય ન કરીએ, પેલા તેલ પીવરાવી લઈએ. અને હજી આ 3 નંબરની ભીહ આવે, આ 3જો નંબર હે. ઈ ની તો વાંધો આવતો, એ લખમણની હેવાય પણ બહુ જ ની હે, એટલે દોડી આવે. ને બાંધવામાં કઈ કાંઈ નથી કરાવતી, બાકી તો પગ ભરાવા હાલે. અને આ એક ગલેનિયામાંથી હે ને 2 ડોઝ થાય, 2 ફેરે પીવરાવાય. ને એમ ડબ્બો નથી લેતા, ગલેનિયા જ લેવીએ. ગલેનિયામાં હે ને તાજું હલવું પડે. રાહી રહી જરાક વધારે ભરાઈ ગઈ. મારું આજ કામ હોય, અસોડો પકડીને ઊભું રહેવાનું. હાલો જવા દઈએ. અણવા હે દોડી આગળ આય બાર ઓછા નીકળે ને મજા આવે. ગઈ છૂટ્યું જ નથી થતી, બાંધ્યું અઠવાડિયે એક ફર બહાર નીકળે. તબેલામાં રહીએ ને એટલી. અને જાણ્યા પિંજરામાં ટીંગા, હું રેવા દે ને બાપા, પિંજરામાં પડી તો દાંત શિયાર જ છે, ભાંગે પડી હેત કરી હું કામ. હા, ઓલી ભીહ આકડી પૂગે આવી છે. જરીક રિયાની મોકરો કરતો જજે, જા મોકરો કરતો ને મોટર બંધ કરતો હોય. ઝીણકી મોટર આલે ને મોકલા કે મોટર બંધ કરતો હોય ને રિયાને મોકરો કરતો હોય. રિયો હાવ રાડો રાડ થઈ પડ્યો, ભીહું છૂટે હે ને એટલી. ને મારે હે ને વાટ જોવાનું ઉભવાનું કે પાછી ભીહ બદલાવવા ગોય ને ઓલી આથી જે પીએન ગઈ હોય એને બાંધવાની હોય, ત્યાંથી પાછી બીજી લેવાની હોય. તી એ બદલાવવા ભીહ ની બીજી ની છોડવા ગો ને જો રિયો છૂટો થઈ ગયો. જો એની કે આ કામ કરે ને કામ ઉતું રિયા બસ આ ઢોરી હા થોડા ધોઈ આવ્યો. મજામાં જ છે અમે એકદમ. બધું હે ને ચેકિંગ કરે કે આ બધા કામ કરે. હા બધા જાય ને આખું ઘર આઈને આવતા રે ને એટલી પોતાને નવાઈ લાગી કે આ બધા કામ કરે ને આ થાંભલો હે ને એમાં હે ને આ ખતરાઓ ભય મારેલ હે ને ત્યાં સુધી શોટ ન આવે, નીચેથી ત્યાં સુધી વાંધો ન આવે. એક વાં ઉપર હે, ઉપર એ આપણે કદાચ મને નથી લાગતું આ દેખાય ત્યાં સુધી હે ને ન વાંધો આવે. પછી ત્યાંથી ઉપર જઈએ ને તો શોટ આવે, એટલે નીચે શોટ ન આવે ને એવા હાટું આ થાંભલે ઉભી. એટલે થાંભલો હે આમ ભાઈ રિયાથી બી હે હાથ તાર બાપુ ની પીહની ને ઓલી પાછી નવી આવી ને એની કાઢી નથી. આ બીજે ફેરે કે આ લગભગ એને 3જો ડોઝી હે, 3જે ફેરે બહાર નીકળે એટલે બાપ દીકરો બે લઈને આવે. નવી હોય ને તાર થોડાક દી કઈ કરે તાર લેવી મુકાવવી પડે, પણ હેવતા એવા થઈ જાય ને એટલે પછી વયું આવે. હાલો ભાઈ આવી જાવ. લાગી જાય હતી કે 5મા નંબર ને હજી 5મો નંબર બાકી છે. 4 નંબર આવ્યો, 5મો નંબર બાકી છે. ને 5 નંબરમાં આઘા ભણી ને પીવરાયું ને એટલે નકર તો 5મો નંબર હોત. થોડો કસોડો ટૂંકો હે. મને ક્યાં ખબર હે કે તું આંગળીયું ને રાખીને ઉભો હોય. કે આંગળીયું તો કાઈ ઠાઈ કરે કે મને ખબર હે કે તું અહીં આંગળીયું હાથ રાખીને ઉભો. એટલે આમાં થોડુંક બાદણું થતું હોય, હાલતું હોય અમારતા. હવે એક બાકી રહી એક તો જો આ સેલી હે બચ્યું પીવરાવાઈ ગયું ને કેટલી વાર લાગતી હે 10 મિનિટ તો નહીં પણ વધારે અડધી કલાક થાય. પણ અડધી કલાક હાંભું રિઝલ્ટ સારું મળે જાય. ને ખવડાવીએ ને તો ખાવામાં એટલું ન ઓલું કરે, પણ પીએ હરખું જાય ને તો હરખો બધું ઈ ને ખાય તો વધારે સારું, પણ ખાય નહીં. આ દાણો ને બાણો ને બધું હરખું ખાઈ જાય ને તો મેળ આવે. એટલે જો ઈ પીએ લીધું ને ફૂલ દોડવા માંડી, હાડાવડી દોડી છે. એટલે મારા જરાક મીટર કામ ઓછું કરે. લખવાની અહાડ આવે મારું કયો ને આખર ઈણું કયો હોય. અને આણી
પાણી પણ પીવરાવી દઈએ ભેગા ભેગ. ઈ પીવાની ને કરે ગણેશની. હા અને એની હે ને આ દાઢું હોય એ દાઢુંનું ધ્યાન રાખવાનું નકર સટકાવેલી બટકો પીએ લીધું ને આ હે ને આ એની દાઢું હોય તો આપણે એમાં આંગળી નાખીએ ને તો આ બટકો ભરી લે એટલે હે ને દાઢુંનું ધ્યાન રાખવાનું છે જ્યારે જેવું પાડા હતું ભરતી લેવા. હા એનો જ વારો હોય એટલું પીવરાવવાનું હે આ નિશાન છે ને ત્યાં સુધી એટલે એ એમએલ ના એ સાઈડ હોય પણ આમાં તો એમએલ બતાવતું નથી એટલે જા ઉભો રહી જાઓ બટકો ભર્યો નહીં અને આથી આપણે દેખાય એના મોંમાં એટલે જરાક ધ્યાન રાખવાનું નકર કાઢે નાખે પાછું. ને હું હે ને તેલના ગલે ની અડે ગઈ ને ત્યાં તેલ થેગું અને કોઈની પણ પીવરાવવું હોય ને તો જોવે લીજો જયશ્રી જરાક ઝૂમ કરીને બતાવી દીજે. જયશ્રી નું હે આ સરસવ તેલ એટલે તમે જો મારી પાસે હે ને કોમેન્ટમાં બધા પૂછ કરે કે ક્યું તેલ હતું તો આ સરસવ નું તેલ હે રાઈ નું એટલે અમે ઈ પીવરાવીએ. અને વાંતા આના ડબ્બા હોય પણ આ ડબ્બો અમે આખો નથી લેતા કે બે ફેરે આમાંથી 2 અઠવાડિયા થઈ જાય એટલે અઠવાડિયાના 2 અઠવાડિયે થઈ જાય એટલે 4 અઠવાડિયામાં 2 ડબલા જોઈએ તો આપણે આખું ડબલા આવે જાય ભેગા દાણ ભેગા એટલે આખા ડબ્બા નથી મગાવતા. ડબ્બો મગાવીએ તો પછી કાઢવામાં નાયરમાં નાખવાની પૂરી થાય એટલે આ ગલેની જ મગાવીએ અને એ હલમાં પણ પડે તો પછી સારું આપણે એ આવતા વિડીયો ઘણો બધો થઈ જતો હોય ને તમને મેં બોર કર્યા હોય તો સોરી થોડુંક માફ કરી દીજો અને જો મજા જ આવી હોય તો પછી લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઇબ કરી દીજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા ને આગળ જે બને ને મસ્ત શેર કરો તમે એટલે એમ ધીમે ધીમે આગળ વધતા રહીએ. અને આજ તો જો આપણે હે ને આજે જ ફીટ 45 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થયા તો એના બદલ બધાયનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરા કે તમે મને એટલી પસંદ કરે અને તમે બધાય મને સબસ્ક્રાઇબ કરો એના બદલ ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ અને જય માતાજી.